આપનું સ્વાગત છે। વડોદરાના એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। લોકસભા ચૂંટણીને લઈને યુનિવર્સિટી ખાતે 29 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી મતદાર જાગૃતિ વડોદરા એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ફેકલ્ટી ઓફ આર્ટ્સના સહયોગથી ટીમ સ્વીપ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને યુવા જનસભાના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું। મતદાન જાગૃતિ અભિયાનમાં ડેપ્યુટી કલેક્ટર ARO 142 સયાજીગંજ AC વડોદરા નિહારિકા સુવેરા, સ્વીપ કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર આધ્યા સક્સેના, સ્ટુડન્ટ ડીન ડોક્ટર અનિતા શુક્લા, યુવા જનસભાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ડ્રામા EVMનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને મતદાન વધુમાં વધુ થાય તેની શપથ લેવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા। હું મદદનીશ મતદાર નોંધણી અધિકારી 20 વડોદરા સંસદીય વિસ્તાર। આજે MS યુનિવર્સિટીમાં આપણે મેક્સિમમ યુવાધનને વોટિંગ અવેરનેસ થાય એના માટે લાઈવ EVM ડેમોન્સ્ટ્રેશન પણ ચાલે છે। સાથે સાથે એમને રંગલા રંગલીના નાટક થ્રુ પણ એ અવેર કર્યા સ્ટુડન્ટ્સને કે એ અને એના ફેમિલી બધા જ વોટિંગ કરે અને મેક્સિમમ વોટિંગ થાય। આ વખતે 100% વોટિંગ 142માં થાય એવો અમારો પ્રયત્ન રહેશે। એ અવેરનેસ હેતુસર આ પ્રોગ્રામ કરેલો છે। કેવા પ્રકારનું નાટ્ય રૂપાંતર બતાવવામાં આવ્યું, કારણ કે નાટ્ય એક મહત્વની ભૂમિકા ભજવતું હોય આપણા દેશ માટે ને આપણા યુવાધન માટે। નાટ્યમાં દરેક વસ્તુઓ ઇન્ક્લુડિંગ કરાવી લેવામાં આવી છે કે ઘણીવાર એવું અપંગ છે તો એવું વિચારતા હોય છે કે ત્યાં અમને દરેક ફેસિલિટી પ્રોવાઈડ નહીં થતી હોય, એ હેતુસર અમે વોટિંગ કરવા નહીં જઈએ, પણ અત્યારે અમે દરેક ફેસિલિટી વ્હીલચેરથી લઈને રેમ્પ છે એ દરેક વસ્તુ એન્શ્યોર કરવામાં આવે છે। ત્યાં મતદાન મથકો પર દરેક વોટર્સને કોઈ તકલીફ ના પડે, AMF છે, EMF છે, દરેક વસ્તુ અમે ધ્યાન રાખીએ છીએ કે જેનાથી કોઈ પણ ઇલેક્ટર્સને વોટિંગ કરવામાં તકલીફ ના પડે। અમે આ કાર્યક્રમ એટલા માટે જ ખાસ રાખ્યો હતો કારણ કે ઘણા બધા યુવાનોના અત્યારે મેજર કન્સર્ન એવો છે કે ઘણું બધું દેશને પ્રેમ કરે છે, પણ જ્યારે ખરેખર જવાબદારી નિભાવવાની વાત આવે છે ત્યારે ઘણા બધા નથી કરી શકતા અને એમના જેવા પ્રકારના બહાના હોય છે કે કેટલી લાંબી લાઈન હોય છે, અમે તો પિક્ચર જોવા જઈશું, એ બધા બહાનાઓને લઈને અમે એવી કોશિશ કરી કે કેવી રીતે એ બહાનાઓને અમે સોલ્યુશન આપી શકીએ, એનું નિરાકરણ આપી શકીએ અને કેવી રીતે વોટ કરવો જ જોઈએ એવો મેસેજ અમે અમારા ડ્રામા થકી આપી શકીએ। એટલે આ ડ્રામા કરતાં અમે પણ ઘણું બધું શીખ્યા છે। એકચ્યુઅલી અમારામાંથી ઘણા મિત્રો એવા છે જે લોકો પહેલાં વોટ નહોતા કરતા અને અત્યાર સુધી નહોતા કરતા, પણ આ ડ્રામાને કારણે એમને પણ એવું થયું કે હવેથી અમે વોટ કરીશું। એટલી જ પ્લેજ બોર્ડ પર અમે આજે પ્લેજ લીધી છે કે અમે હંમેશા વોટ કરીશું અને અમારી જવાબદારી નિભાવીશું। Thank you.